सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः। स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते। न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यम् वर्त एव च कर्मणि। यदि ह्यहं न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् संकरस्य च कर्ता स्याम् उपहन्यामि मां प्रजाः। सक्ता कर्मण्य विद्वांसो
यथा कुर्वन्ति भारत कुर्यात् विद्वान् तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनाम् जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર તૃતીય અધ્યાયમાં નામ પ્રમાણે કર્મનો મહિમા બતાવી રહેલા છે કે જે કર્મને કર્મયોગ ભાવનાથી કરવામાં આવે તો મનુષ્યને માટે એ કેટલું બધું ઉપકારક નીવડી શકે. તો સમસ્ત અધ્યાયમાં કર્મયોગની વાત ભગવાને કરેલી છે અને એ જ કર્મનો મહિમા કે જેનો આશ્રય લઈ અને મનુષ્ય અંતે મોક્ષ સુધી પહોંચી શકે છે. તો કર્મ જરૂર સહકારી કારણ છે. અંતઃકરણ શુદ્ધિપૂર્વક જ જ્ઞાનોદય સંભવ છે અને અંતઃકરણ શુદ્ધિ કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ કહેવામાં આવે છે કર્મયોગ. કારણ કે મનુષ્યનું જીવન કર્મથી ભરપૂર છે અને જે કર્મથી ભરપૂર જીવન જીવતો હોય એને એકદમ જ કર્મ છોડાવી દેવાની વાત કરવામાં આવે તો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. ભગવાન એટલા માટે આ શ્લોકમાં સર્વ ઉપદેશક જે છે એને એક સૂચન કરે છે ન બુદ્ધિ ભેદમ જનયે અજ્ઞાનામ કર્મ સંગીનામ. જેઓનો કર્મમાં સંગ છે, કર્મમાં સંગ છે એનો અર્થ કર્મમાં જેમને પરમ શ્રદ્ધા છે, જે કર્મ કરી રહેલા છે એવા કર્મી અજ્ઞાની વ્યક્તિના મનમાં બુદ્ધિ ભેદમ ન જનયે. એની શ્રદ્ધામાં એની જે કર્મમાં વિશ્વાસ જે છે એમાં બુદ્ધિ ભેદ યાને એની સમજદારીમાં કંઈ ભેદ ઉત્પન્ન ન કરો. એનો અર્થ અજ્ઞાની મનુષ્ય જ્યાં લાગેલો છે ત્યાંથી એકદમ એને છોડાવી ન દો, ત્યાંથી એની શ્રદ્ધાને ડગાવી ન દો, પરંતુ શ્રેષ્ઠ ઉપદેશ એ છે કે એ જ્યાં છે ત્યાં એને દ્રઢ કરો અને એનાથી આગળનું જે એક છે સોપાન એ માત્ર બતાવો. કર્મ કરી રહ્યો છે એને સંન્યાસ લેવાની વાત ન કરો, પરંતુ જે કર્મ કરી રહેલો છે એને કર્મ કરવાની કળા શીખવાડો. એના કર્મમાં થોડો સુધારો કરી આપો કે આ રીતે કરીશ તો તારા માટે વધારે કલ્યાણકારી છે, આ રીતની ભાવના રાખીશ તો તારા અંતરની શુદ્ધિ થશે, આવી રીતે વિચારીશ તો તને શાંતિ મળશે, કર્મને તું આવી રીતે જોતા શીખીશ તો એ કર્મ તારા માટે મોક્ષ સાધન બની જશે. આવી કંઈક વાત એને કરો. સીધે સીધો એને સંન્યાસ લેવાની, કર્મ છોડીને ઘરબાર છોડીને જતા રહેવાની વાત કરવાની ન હોય. નહીં તો શું થાય તો કે કર્મ છોડી દે અને બીજું કંઈ હાથમાં ન આવે તો ત્રિશંકુ જેવી સ્થિતિ થવાની છે. તો ભગવાન કહેશે કે ન બુદ્ધિ ભેદમ જનયે, એની શ્રદ્ધાને તમે ડગાવો નહીં. કોઈ કંઈ પણ સાધન કરતું હોય એ સાધનમાં એની શ્રદ્ધાને દ્રઢ કરો, વિશ્વાસને દ્રઢ કરો. પહેલા એને કહો કે બરાબર તું જે કરે છે તે બરાબર છે, પછી એને કહો કે એમાં આટલો સુધારો કર. જેવી રીતે ભગવાન પણ એવું જ કરે છે. અર્જુન જ્યારે 6થા અધ્યાયમાં કહેશે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. હે કૃષ્ણ, મન બહુ ચંચલ છે. તો ભગવાન પણ એનો જવાબ આપતા શું કહેશે? અસંશયમ મહાબાહો, કહેશે મહાબાહો હે અર્જુન તારી વાત બહુ સાચી કે મન કેવું છે? ચંચલ છે.
તો પહેલા સ્વીકાર કરી લેવામાં આવે છે. ભગવાન એને એવું કહેતા નથી કે અર્જુન આ તો તારું મન જ આવું છે, બાકી ચંચલ જ મન હોય એવું કંઈ નથી, એ તો ફટ કરતું સ્થિર થઈ જાય, તું આવું બધું વિચારે છે એવું ભગવાન કહેતા નથી. પરંતુ ભગવાન શું કહે છે? ના, વાત સાચી, બલકે ભગવાન તો કહે છે અસંશયમ, તું કહે છે એમાં કોઈ સંશય નથી, મન જરૂર ચંચલ છે, પરંતુ ચંચલ મનને સ્થિર કરવું પણ સંભવ છે અભ્યાસ અને વૈરાગ્ય થકી. તો એવી જ રીતે ભગવાન કહે છે કે મારી જેમ જ બધા ઉપદેશક જે છે એ ઉપદેશ આપે, ઉતાવળા ન થઈ જાય બીજા બધાને મોક્ષ અપાવવા માટે કે બધા જ્ઞાન સ્વીકાર કરી લો, બધા બ્રહ્મચિંતન કરો, તરત જ મોક્ષ મળી જશે. એ તરત નહીં મળે, ઉલટાનું ચક્કર વધારે લાંબુ પણ થઈ શકે છે. માટે ભગવાન કહે છે કે બુદ્ધિ ભેદમ ન જનયે, કોઈ પણ રીતે શ્રદ્ધાને ડગાવો નહીં, દ્રઢ કરો. એ જે સાધન કરતો હોય, કર્મ કરતો હોય, પૂજા કરતો હોય, સત્સંગ કરતો હોય, તીર્થાટન કરે, જપ કરે, નામ જપ કરે, મંત્ર જપ કરે, કે પછી સાધુ સેવા કરતો હોય, જે કંઈ પણ કરતો હોય એમાં એની શ્રદ્ધાને દ્રઢ કરો. એ કરે છે એને વધારે સારી રીતે કરતા શીખવાડી દો, એટલું જ તમારું કર્તવ્ય છે. એ થોડું સારી રીતે કરતા શીખશે તો ફરી આગળનું સોપાન ચડશે, ફરી આગળનું સોપાન ચડશે. તો આ પ્રગતિનો ક્રમ છે, એમાં કૂદકા લગાવી અને આગળ વધી શકાતું નથી. માટે ભગવાન કહે છે કે ઉપદેશક જે છે એને પણ ધ્યાન રાખવું જોઈએ. જરૂર જે શાસ્ત્રના જ્ઞાતા છે, શ્રોત્રિય એવા આચાર્ય છે, એ આવી જલ્દીબાજી કરીને કોઈને કહેવાના નથી, પરંતુ ભગવાન જાણે છે કે અનેક વખત અજ્ઞાની મનુષ્ય પણ ઉપદેશક બની જ જતા હોય છે. કારણ કે ઉપદેશક બનવું બધાને કેવું લાગે છે, સલાહ આપવામાં બધા શુરા હોય છે, કોઈ પાછા પડે નહીં. એ ગમે એટલું જાણતા હોય, થોડુંક જાણતા હોય તો એના આધારે પણ બોલ બોલ કરીને કંઈક તો સલાહ આપી જ દે. તો કોઈ પણ ક્ષેત્રમાં આ મનુષ્યનો સ્વભાવ છે કે મોટે ભાગે ચૂપ રહી શકતો નથી. એ હંમેશા કોઈ પણ ક્ષેત્રમાં થોડુંક જાણતો હોય તો પણ એ પ્રગટ કરી જ દેતો હોય છે. અને વેદાંતમાં તો ખાસ થાય તો સલાહ આપવામાં શુરા એવા જે છે એને પણ ભગવાન ધ્યાનમાં રાખે છે કે તમે પણ તમારું જે શુરાપણું જે છે થોડું સંભાળીને વાપરજો, બીજા કોઈની હત્યા ન થઈ જાય, કોઈ નવો સવો સાધક જે છે એની શ્રદ્ધાનું હનન ન થઈ જાય, એ જોવાની જવાબદારી ઉપદેશકની છે. અને વેદાંત તો એટલું બધું વિચિત્ર છે કે જો એને યોગ્ય રીતે લેવામાં ન આવે તો એ સંપૂર્ણ પતનના માર્ગ તરફ લઈ જાય છે. માટે વેદાંત જેને થોડું શ્રવણ કર્યું હોય અને એ જો ઉપદેશક બની જાય, પર્યાપ્ત સિદ્ધાંત જાણ્યો ન હોય, તાત્પર્ય જાણ્યું ન હોય, તો એવી વ્યક્તિ ઉતાવળમાં ગલત ઉપદેશ પણ જરૂર આપી દઈ શકે. માટે ભગવાન કહેશે કે એવી ઉતાવળ ના કરશો. મોટી ભાગે થોડું વેદાંત શ્રવણ કરનાર તરત જ બોલતો થઈ જાય કે હવે શ્રવણ જ કરો, શાસ્ત્ર સ્વાધ્યાય જ કરો, આ જપ તપ આ બધું જે છે પૂજા આદિ બધું છોડો, કંઈ કરવાની જરૂર નથી. પરંતુ એવું ક્યારેય પણ શાસ્ત્ર સિદ્ધાંતથી કહેવામાં આવતું નથી. ત્યાં કર્મ છોડવાનો આદેશ ક્યારેય આપવામાં આવ્યો નથી. કોઈના છૂટે તો એને અનુમતિ માત્ર આપવામાં આવેલી છે, છોડવાનો આદેશ નથી આપવામાં આવ્યો. વિવિધિશંતિ, જાણવાની ઈચ્છા કરે છે એવું કહેવામાં આવ્યું કે કર્મ કરતા કરતા જાણવાની ઈચ્છા કરે છે. અને જેને જાણવાની ઈચ્છા બહુ તીવ્ર થઈ ગઈ એ શું કરે છે તો કે વ્યુત્થાય ભિક્ષાચર્યમ ચરંતી. શાસ્ત્ર કહી દેશે કે તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર વૈરાગ્ય હોય એનું પરિણામ શું આવે છે? એનું પરિણામ છે સંન્યાસ ધારણ. પણ ક્યાંય કહેતા નથી કે સંન્યાસ ધારણ કરી લો, કારણ કે શાસ્ત્રને ખબર છે કે આવું જોખમ લેવાય નહીં. માણસ તો આટલું જ વિચારીને બેઠેલો હશે, ગમે ત્યારે પકડી લેશે. એને આળસ પ્રમાદ આવશે તો એ કોને આગળ ધરી દેશે? શ્રુતિ માતાને ખબર છે કે મને જ આગળ ધરી દેશે કે તમે જ આવું કીધેલું છે. જરૂર શાસ્ત્રમાં વિચાર કરવામાં આવે છે કે આત્મા કરતા છે કે અકર્તા છે.
પણ મનુષ્યએ કર્મ કરવું કે ન કરવું એવો વિચાર કરવામાં આવતો નથી. ત્યાં તો શું કહેવામાં આવે છે કે કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષે ચતગુમ સમાહ. 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા કરો, આવું શાસ્ત્ર કહે છે. કારણ કે શાસ્ત્ર જાણે છે કે જેને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થશે એના કર્મ આપોઆપ છૂટી જવાના છે. એ છોડી દે એવું કહેવાની જરૂર પડતી નથી. માટે શાસ્ત્ર એ ઉપદેશ કે એ આજ્ઞા ક્યારેય આપતું નથી. હંમેશા કર્મને માટે એ હંમેશા વિધાન કરે છે, આ કરો, આ કરો. તો કર્મ ત્યાગનું વિધાન ક્યાંય કરવામાં આવતું નથી, પરંતુ કર્મ કરવાનું કહેવામાં આવે છે. કારણ કે કર્મ ત્યાગ જે છે એ પરિપક્વતાથી સહજ રીતે થનારું પરિણામ જ છે. જેવી રીતે પક્વ એક વખત ફળ પાકી ગયું વૃક્ષ ઉપર તો શું થશે, એ આપોઆપ ખરી જવાનું છે, પછી એ સંબંધ રહેવાનો નથી. એવી જ રીતે અહીંયા પણ છે. કર્મ અને નરનો સંબંધ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી નર પરિપક્વ થયેલો નથી ત્યાં સુધી એ રહેશે. જ્યારે તીવ્ર વૈરાગ્ય જિજ્ઞાસા ઉત્પન્ન થશે તો એ આપોઆપ છૂટી જાય છે. જે વસ્તુ આપોઆપ થવાની હોય એના માટે વિધાન કરવાનું ના હોય. શાસ્ત્રે વિધાન કરવું પડતું નથી કે તમે શ્વાસ લેજો. કરવું પડે છે? નહીં કરવું પડે. કેમ? કારણ કે એ તો આપોઆપ થવાનું જ છે. કે તમે ખાજો એવું પણ કહેવું પડતું નથી. ખબર છે કે ભૂખ લાગે એટલે ખાવાના જ છે. એવી જ રીતે શાસ્ત્રને ખબર છે કે તીવ્ર વૈરાગ્ય જિજ્ઞાસા ઉત્પન્ન થશે તો આ બધું છૂટવાનું જ છે. એનું વિધાન કરવાની એને જરૂર નથી. તો હંમેશા શાસ્ત્રમાં આત્માના કરતા અકર્તા સ્વરૂપના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવે છે, શાસ્ત્રાર્થ કરવામાં આવે છે. પરંતુ મનુષ્યએ કર્મ કરવું કે નહીં એવો વિચાર કરવામાં આવતો નથી. કારણ કે કર્મ કરવું એ તો સામાન્ય વિધાન છે જ. કર્મ કરવું જ જોઈએ. કર્મ કર્યા વગર ભગવાને આગળ પણ કહેલું છે કે શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધેત. શરીર યાત્રા પણ તારી સિદ્ધ નહીં થાય જો તું કર્મ નહીં કરે તો સર્વત્ર કર્મ કરવાનું વિધાન છે. હા, જરૂર બતાવે છે શાસ્ત્ર કે કર્મ કેવી રીતે કરવું. ભગવાન ફરી ફરીને કહેશે કે સમષ્ટિને માટે કર્મ કરો, યજ્ઞ ભાવનાથી કર્મ કરો, આત્મ સંશુદ્ધિને અર્થે કર્મ કરો. છેક 18મા અધ્યાય સુધી ભગવાન આ બતાવતા રહેવાના છે કે કર્મ કેવી રીતે કરવું. એ કર્મ કરવાની કળા એ સમસ્ત ગીતાજીમાં ભગવાન કહે છે. 18મા અધ્યાયમાં છેલ્લે ભગવાન કહે છે સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. આ બધો કર્મનો મહિમા છે કે ત્યાં સુધી ભગવાન દર્શાવે છે. તો કર્મ ત્યાગનું વિધાન નથી, પરંતુ કર્મ કરવાનું વિધાન છે. અને કર્મ કેવી રીતે કરવું એ ફરી ફરીને શાસ્ત્ર વિધાન કરે છે. ઈશ્વરાર્પણ ભાવનાથી કરો, પ્રસાદ બુદ્ધિથી ફળનું ગ્રહણ કરો. જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય એનો સમષ્ટિમાં ભાગ કાઢો, વહેંચીને ભોગવો. આ બધા શાસ્ત્રના વિધાનો છે. માટે ભગવાન કહેશે કે સમજી વિચારી અને ઉપદેશ આપવો. બધું એકદમ છોડાવી દેવાની ઉતાવળમાં આવવું નહીં. જીવ હંમેશા ધીમે 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 એ આગળ પ્રગતિ કરતો હોય છે. અને એની યાત્રા જે ધીમે ધીમે ચાલી રહેલી છે એમાં થોડો તમે સહારો કરી દો. નહીં કે એને કૂદકો મરાવી અને સીધો છેલ્લે પહોંચાડી દઉં એવી વિહવળતા અંતરમાં ધારણ કરી અને એનું ક્યાંક અહિત ન કરી બેસતા. તો ભગવાન કહેશે ન બુદ્ધિ ભેદમ જનયેત. બુદ્ધિ ભેદ, શ્રદ્ધામાં ભેદ ઉત્પન્ન ન કરો. કોઈ એક કંઈક કરી રહ્યો હોય તો પછી એને એવા સંશયમાં ન નાખી દો કે હું આ કરું કે પેલું કરું, આ કરું કે પેલું કરું. એવા સંશયમાં એને ન નાખી દો. સંશય ઉત્પન્ન કરવો એનું જ નામ છે બુદ્ધિ ભેદ. બે વિભાગ કરી દેવા ભિન્ન ભિન્ન. આ કરું કે તે કરું, આ કરું કે તે કરું. તો એવા વિભાગ એની બુદ્ધિમાં ઉત્પન્ન ન કરો.
દરેક સાધન જે છે એનું અધ્યાત્મ યાત્રામાં સ્થાન છે. નહીં તો વેદાંત શ્રવણ કર્યું એટલા માત્રથી ઈશ્વર પૂજા ભક્તિ છોડી દેવાનું એવું ક્યાંય પણ કહેવામાં આવતું નથી. પરંતુ અધકચરો વેદાંતી હોય તો એ ઉતાવળમાં આવી અને આવો ઉપદેશ આપી દે. માટે ભગવાન કહેશે ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ. જેમની કર્મમાં આસક્તિ છે, જેમની અન્ય સાધનોમાં આસક્તિ છે, એને એમાં દ્રઢ કરો. બસ એટલું જ માત્ર આપણે કરી શકીએ કે એને વધારે સારી રીતે કરતા શીખવાડી દો. કોઈ પૂજા કરે છે તો વધારે સારી રીતે કરતા શીખવાડો. કોઈ મૂર્તિ પૂજા કરે છે એ મૂર્તિ પૂજા એટલે વધારે સારી રીતે કરતા શીખવાડો. અને સાથે સાથે થોડુંક વધારે કહી દો કે જે આ મૂર્તિમાં છે એ જ બધા જીવોમાં છે. જે તું તારા ભગવાનને આ મૂર્તિમાં જોઈ રહ્યો છે એ જ ભગવાન બધાના હૃદયમાં છે એવું પણ તું જોતો થા. તો પૂજા છોડાવવાનું પણ ન બને અને સાથે સાથે શું થઈ જાય, ભગવત બુદ્ધિનો વિસ્તાર કરવાનો ઉપદેશ પણ એને આપી દેવાય. તો બંને કાર્ય થવું જોઈએ. જ્યાં છે ત્યાં શ્રદ્ધા દ્રઢ થાય, એનાથી આગળનું થોડુંક એને વધારે બતાવવામાં આવે. પૂજા કરે છે, પૂજાની સાથે સાથે સર્વમાં ઈશ્વર બુદ્ધિ કરતો થાય. ઈશ્વર બુદ્ધિ સર્વમાં કરતો થશે તો એના રાગ દ્વેષ કામ ક્રોધ ઈર્ષા આ બધું ધીમે ધીમે ઓછું થતું જશે. અને એવી રીતે અંતઃકરણ શુદ્ધ કરી અને એ પરિપાછો જ્ઞાનનો વિચાર કરતો થઈ જશે. તો સર્વ સાધનોના સંદર્ભમાં આ પ્રમાણે છે. જે હજુ એ પ્રમાણે પૂજા જપ આદિ નથી કરતો, જેનામાં ચંચળતા વધારે છે, જેને બહુ ફરવાનો શોખ છે, તો આપણે એને શું કહીએ, ફર, પરંતુ ક્યાં ફરવા જા, તીર્થ સ્થાનમાં જા. આમ તેમ રખડવા કરતા કોઈ તીર્થ સ્થાનમાં જા, કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો, ભગવાનના દર્શન કરો, એ તીર્થનો મહિમા જાણો, 2-4 દિવસ ત્યાં રહો, ભગવાનના 2-4 નામ લો, લેવાય તો, નહીં તો કમસે કમ કોઈ સાધુ સેવા કરો, ગરીબોની સેવા કરો. દરેક આ રીતે તીર્થાટન કરો, કંઈ વાંધો નહીં. ચંચળતા છે, આમ તેમ બહુ ફરવાની ઈચ્છા થાય છે, એક જગ્યાએ બેસી શકાતું નથી તો ફરો, કંઈ વાંધો નહીં. પણ એને આવી રીતે ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે કંઈ પણ કરે છે એ બધું ભગવાનની સાથે જોડાતું જાય એવી રીતનો ઉપદેશ પ્રદાન કરી અને એના જીવનને વધારે ને વધારે ભગવાનમય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વધારે ને વધારે ભક્તિમય બને, એના જીવનમાં પ્રભુને સ્થાન આપતો થાય એવું ફરી ફરીને એને ઉપદેશ આપતા રહીએ તો ધીમે ધીમે શું થશે, ભગવાનની કૃપાથી જરૂર અંતર શુદ્ધ થશે. ધીમે ધીમે બહુ ફરવાનો શોખ જે છે એ પણ કેવો થઈ જશે, શાંત થઈ જશે કે હવે મારે આમ તેમ ફરવું નથી, મારા પ્રભુ તો ક્યાં છે, મારી પાસે જ છે, અહીંયા જ છે, અંતરમાં જ છે, હવે આમ તેમ જવાની જરૂર નથી. તો સર્વ સાધન જે છે, સર્વ સાધનની પરિણતિ અંતે આ પ્રમાણે એકાગ્રતા, શાંતિ, શુદ્ધિ એમાં આવતી હોય છે. અને એ પ્રમાણે થવાથી આગળ શ્રવણ, મનન, નિધિધ્યાસન એ બધામાં પણ પ્રવૃત્તિ થશે. તો ઉતાવળ કરવાની આવશ્યકતા નથી. માટે ભગવાન કહેશે ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ. અહીંયા સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે જે મનુષ્યો જે કરી રહેલા છે એને કંઈક તો આગળનું બતાવવું પડે. કંઈક આગળનું બતાવવું પડે તો જરૂર પૂર્વની શ્રદ્ધા થોડી તો હલી જવાની. તો પછી કરવું શું? વાત તો સાચી, પરંતુ હંમેશા એવું થવું જરૂરી નથી કે પૂર્વની શ્રદ્ધા હલી જ જાય. જેમ હમણાં આપણે જોયું, જે પૂજા કરતો હોય તો પૂજા કરવા દેવાનું, એને આગળ શું કહેવાનું કે બીજામાં પણ ભગવાનને જોતો થા. કર્મ કરતો હોય તો કર્મ કરવા દેવાનું, વધારે સારી રીતે કર્મ કરતા શીખવાડી દેવાનું, તીર્થાટન કરતા શીખવાડી દેવાનું, સેવા કરતા શીખવવાનું, સેવા કરતી વખતે ભાવ કેવો રાખવાનો એ બધું એને શીખવી દો. અને એ બધું ન થઈ શકતું હોય તો ભગવાન કહેશે કે શ્રેષ્ઠ ઉપાય છે સ્વયં કરો તો બીજો આપોઆપ કરશે અને શીખી જશે કે શું કરવું જોઈએ. માટે ભગવાન કહેશે કે કર્માણી સમાચરણ જોશયે.
ભગવાન કહેશે કે વિદ્વાન જે છે શું કરે, તો કહેશે જોશયે સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. વધારે સારી રીતે ઉપદેશ પ્રદાન કરવાને માટે કહેશે કે ઉપદેશ આપનાર વિદ્વાન જે છે એ સ્વયં કર્મ કરે. એ પૂજાનો ઉપદેશ આપે તો એ સ્વયં પણ પૂજા કરશે, એ પણ શિવજીને અભિષેક કરશે, ભગવાનને અભિષેક કરશે, આરતી કરે તો એને જોઈને બીજા લોકો પણ કરતા થશે. કેવા ભાવથી કરવું, એ સ્વયં જો ભાવથી કરશે તો બીજા પણ એવા જ ભાવથી ભગવાનની પૂજા કરતા થશે. તો જ્યારે સ્વયં વિદ્વાન જે છે એ જ્યારે ભગવાનની વિગ્રહની પૂજા કરે તો એ જ પ્રેમથી કરે કે જાણે સાક્ષાત પ્રભુ જ ત્યાં છે. એ જોતા જોતા બીજા જે પૂજા કરનારા કે જે પેલા કેવી રીતે કરતા હતા, ભગવાનને નવડાવે તો ઊંધા ચત્તા કરી નાખે, કારણ કે એમાં ભગવત બુદ્ધિ થતી નથી. લાલાને નવડાવે, ભગવાનને નવડાવે તો ઊંધા ચત્તા કરી નાખે. વિચાર કરો કે આપણને નવડાવતી વખતે કોઈ ઊંધા કરે તો શું દશા થાય? નાકમાં પાણી જતું રહે, કાનમાં પાણી જતું રહે, આ બધું થાય કે નહીં? તો ભગવાનને ઊંધા કરી નાખે તો ભગવાનને કષ્ટ થાય કે નહીં? તો એ કષ્ટ ક્યારે આપણને ખ્યાલ આવે? જ્યારે સ્પષ્ટ રૂપે આપણે એમાં સાક્ષાત પ્રભુને જોતા હોઈએ. તો કોઈ પણ પ્રકારે જડતાનું આચરણ નહીં થાય, પરંતુ સામાન્ય રીતે આપણને ખ્યાલ આવતો નથી. એટલા માટે જ્યારે પણ ભગવાનને નવડાવવાના હોય, અભિષેક કરવાનો હોય, સાફ કરવાના હોય તો ભૂલાઈ જાય છે કે સાક્ષાત પ્રભુ બિરાજમાન છે. ઘણા બધા મંદિરોમાં જઈને જોઈએ તો શિવજીને નવડાવે તો એવા ઘસી નાખે આમ કરી કરીને. બિચારા શિવજીને થતું હશે કે હવે શું કરું, જાગી ગયો, હવે તો ઉઠાડમાં કે. તો એકદમ જ ઘસાઘસ કરે. ભગવાનનો વિગ્રહ છે તો વિગ્રહ જ દેખાય, એમાં ભગવાન ન દેખાય. તો એ બધું ક્યાંથી શીખવા મળે? કોઈ જાણકાર વિદ્વાન પુરુષ જ્યારે પ્રેમથી પ્રભુની સેવા કરે ત્યારે જોનારને ખ્યાલ આવે કે ઓ પ્રેમથી, આટલા પ્રેમથી સેવા થઈ શકે, આટલા પ્રેમથી પૂજા થઈ શકે. તો સાક્ષાત પ્રભુ બિરાજમાન છે એવી રીતે ભાવથી જ જ્યારે વિદ્વાન સેવા કરતા હોય. દરેક ક્રિયા કેવી રીતે થાય? ભગવાનને પૂછી પૂછીને થાય. મનમાં ભગવાનને પૂછાતું હોય કે પ્રભુ હવે વાંસળી હટાવું છું, એકદમ ખેંચી લીધી એવું ના હોય. ભગવાનને શું થઈ જાય, કરે આ કોણ આવી ગયું, હું વાંસળી વગાડું ને કોણ ખેંચી લેશે? તો ખેંચતા પહેલા શું કરવાનું હોય? ભગવાનને કહેવાનું હોય કે પ્રભુ આપની વાંસળી હું ઉતારું છું, આપનો મુગટ ઉતારું છું. નહીં તો ભગવાનને થાય કે ઉપરથી છું ક્યાં થઈ ગયું, આટલો ભાર લાગતો તો ક્યાં જતો રહ્યો. અભિષેક કરીએ તો ભગવાનને કહીએ કે પ્રભુ જરા આંખો બંધ રાખજો, પાણી આવે છે, દહીં આવે છે, દૂધ આવે છે, આંખો જરા બંધ કરી દેજો. આંખ ઉપર આવે તો સાફ કરી દઈએ, નાકમાં કાનમાં ક્યાંક ભરાઈ જાય તો સાફ કરી દઈએ. તો આ બધું કહેતા કહેતા કરવાનું હોય, જેમાં પરિણામે શું થાય કે મન બીજે ક્યાંય જાય જ નહીં. આ કરતા કરતા પ્રભુને સાથે સાથે કહેતા જવાનું હોય કે પ્રભુ આમ કરું છું, આમ કરું છું. જરૂર બોલવામાં તો આવે જ છે, અથ દીપમ સંદર્શયામી ધૂપમાઘ્રાપયામી, પરંતુ એ ધૂપ બતાવતા ફરી પાછું આચમનીમાં ધ્યાન જતું રહેતું હોય તો ભગવાનને બિચારાને સંભળાય નહીં. અને નહીં તો ધૂપમાઘ્રાપયામી વખતે શું થતું હોય, આચમની અપાતી હોય, કંઈક થતું હોય. તો એવી રીતે નહીં, ભગવાનને જરૂર એ રીતે બોલવાનું છે, વિધાન છે. શ્લોક બોલીએ, બધું જ કરીએ, પણ સાથે સાથે આપણી ભાષામાં પણ થોડું ગુટુરગુ કરી લેવાનું. ભગવાનની સાથે થોડી પ્રેમથી વાતો કરતા જવાની કે હવે આ કરું છું, આ કરું છું, આ કરું છું. તો એવી રીતે જ્યારે ભગવાનની સાથે પૂજા કરતા શીખવાડી દઈએ તો જે પહેલા પૂજા કરતો હતો એ હવે કેવી રીતે કરશે? અનન્ય ભક્તિ સાથે, ભાવ સાથે ભગવાનની પૂજા કરશે. તો પૂજા છોડાવવાની ઉતાવળ કરવાની ન હોય, પહેલા એને ભાવથી પૂજા કરતા શીખવાડો, એની ભગવત ભક્તિનો વિસ્તાર કરો. વધારે ને વધારે ઈશ્વરને જોતો થાય એ ભગવત સત્તા જે છે એનો વિસ્તાર કરતા શીખવાડો. ધીમે ધીમે શીખવાડો કે સર્વત્ર એક જ ઈશ્વર સત્તા કામ કરી રહી છે, આપણે બધા તો કોણ છે, એના હાથની કઠપુતલીઓ છીએ. એમ કરતા કરતા ઈશ્વરમાં સમર્પણ ભાવ વધતું જાય. જેમ જેમ પ્રેમ વધે એમ શું વધશે? સમર્પણ ભાવ પણ વધશે. તો આ બધા એક પછી એક થતા બધા સોપાન છે.
ભગવાન કહેશે કે સ્વયં કરીને પણ શીખવાડે. વિદ્વાન યુક્ત સમાચરણ કર્માણી જોશયેત. જે મહાપુરુષ જ્ઞાની જે છે એ સ્વયં કર્મનું સારી રીતે આચરણ કરી અને બીજા પાસે પણ એ કરાવે. તો સ્વયં કરે તો સંશય માટે કોઈ કારણ નહીં રહે. એ કરે તો બીજાને પણ શું થશે? એ કરે છે તો આપણે પણ કરીએ, આપણે પણ કરવું જોઈએ. જ્યારે સંત વહેલા ઉઠે તો બીજાને પણ શું થશે? આપણે પણ વહેલું ઉઠવું જોઈએ. પરંતુ ગુરુજી 7 વાગ્યા સુધી લંબાઈ રહેતા હોય તો પછી શિષ્યને શું થાય કે કઈ વાંધો નહીં, આ રીતે જ જીવન. તો પ્રાતઃકાલે ઉઠી અને ભજન કરવું, પ્રભુના જપ કરવા, આત્મચિંતન કરવું, ધ્યાન કરવું, આ જો મહાપુરુષના જીવનમાં વણાયેલું હોય તો એની આજુબાજુના રહેનારા બધા પણ ધીમે ધીમે એ કરતા થશે. પણ જો એમના જીવનમાં નહીં હોય તો બીજાની પણ નિષ્ઠા બનતી નથી. જરૂર કદાચ મહાપુરુષને પોતાને જરૂર ન હોય, પણ એમને જરૂર ન હોય છતાં પણ એ કરે. શા માટે કરે? યદ્યદાચરતિ શ્રેષ્ઠ. અને બીજાને પણ કરવાની પ્રેરણા મળે, બીજાની બુદ્ધિમાં એનામાં ભેદ ઉત્પન્ન ન થાય. એક તો બિચારો માન ઉઠવાનું શરૂ કરતો હોય અને કોઈ કે આ શું બ્રહ્મ મુહૂર્ત ને આ બધું, જ્યારે ઉઠાય ત્યારે ભગવાનનું ભજન થાય તો ફરી પાછી ગરબડ થઈ જાય. એક તો માન ઊંઘ ઉપર વિજય પ્રાપ્ત કરવાની એ કેટલી મથામણ કરતો હોય, તો જ્યારે એને આવી રીતે કંઈક ઊંધું સાંભળવા મળે તો ફરી પાછી એની નિષ્ઠા જે છે એ ડગી જાય. તો મહાપુરુષ હંમેશા અજ્ઞાનીઓના અંતરનો વિચાર કરતા હોય છે, એના મનનો વિચાર કરતા હોય છે કે કોઈ પણ એના થકી થતો વ્યવહાર, એના થકી થતો કોઈ પણ આપવામાં આવતો ઉપદેશ, વાણી વ્યવહાર કે કર્મ વ્યવહાર જે છે એ બીજાના મન ઉપર કોઈ ઊંધી અસર ઉત્પન્ન ન કરે. કારણ કે એ પ્રમાણેની અસર ઉત્પન્ન થાય તો જે જીવ અધ્યાત્મ યાત્રામાં આગળ વધી રહેલો છે એની ગતિ જે છે ફરી પાછી પ્રતિબંધિત થઈ જશે. અને મહાપુરુષ જાણે છે કે આ તરફ આગળ જવું એ કેટલું બધું દુર્લભ છે. કેટલા બધા ફેક્ટર અનુકૂળ હોય ત્યારે આવી ઈચ્છા થાય છે, મથામણ થાય છે, આગળ વધી શકાય છે. અને એમાં ફરી પાછી કંઈક ગરબડ થઈ જાય તો ફરી આગળ જવું એ બહુ જ કઠિન થઈ જાય છે. માટે જે આચાર્ય છે એના માટે કહેવામાં આવ્યું, સ્વયં આચરતિ અન્યાનપી આચારયતિ. સ્વયં આચરણ કરે અને બીજાના પણ જીવનમાં આચરણમાં સ્થાપવાનો પ્રયત્ન કરે. અને બીજાના જીવનમાં આચરણમાં લાવવા માટે પહેલા શું કરવું પડે? સ્વયં આચરણ કરે, સ્વયં કરીને બતાવે. તો મહાપુરુષ જાણે છે કે શું જવાબદારી છે. અજ્ઞાની લોકો જે છે જરૂર અનુસરણ કરવાના છે. એટલા માટે જે કંઈ પણ આદર્શ છે, જે કરવા જેવું છે, કરવા યોગ્ય છે, એ સ્વયં કરી અને ઉપદેશ પ્રદાન કરે છે. માટે ભગવાન પણ સ્વયં અહીંયા કહેશે કે એ રીતે સ્વયં કરે. સમાચરણ જોશયે સર્વ કર્માણી યુક્ત સન. તો બીજાના માટે પણ એ સ્વયં કર્મનું આચરણ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજી કેટલી બધી ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હતા. રામ નામમાં કેટલી બધી શ્રદ્ધા. એમનું સમસ્ત જીવન હતું એ કેવું હતું? પ્રાર્થનામય જીવન હતું. એવું તો નહોતું કે એ માત્ર થોડી વાર માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા. સમસ્ત જીવન બાપુનું જીવન પ્રાર્થનામય જીવન હતું. અને છતાં પણ બાપુ શું કરતા હતા? નિયમિત સાયમ પ્રાર્થના થતી હતી. બધાને ભેગા કરી અને પ્રાર્થના કરતા હતા. શા માટે? જેથી કરીને બધાને પ્રાર્થના કરવાની પ્રેરણા મળે કે બાપુ કરે છે તો આપણે પણ કરીએ. નહીં તો બાપુ રામને થોડા ભૂલતા હતા. એમનું જીવન પ્રાર્થનામય જ હતું. સમસ્ત જીવન પ્રાર્થનામય હોવા છતાં પણ એ સવાર સાંજ પ્રાર્થનામાં ગાળતા હતા. શા માટે? જેથી કરીને બીજાને પણ પ્રાર્થના કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય. તો મહાપુરુષ સ્વયં આચરણ કરી અને બીજાને પ્રેરણા આપતા રહે છે. કારણ કે ભગવાને આ પ્રમાણે સૂચન કરેલું છે. જોશયે સર્વ કર્માણી યુક્ત. યુક્ત અને બહુ સાવધાની સાથે.
પ્રત્યેક વ્યવહાર, પ્રત્યેક કર્મ, પ્રત્યેક વાણી વ્યવહાર બીજા ઉપર શું અસર કરશે એ સાવધાની રાખી અને મહાપુરુષ હંમેશા વ્યવહાર કરે. આ રીતે ભગવાને કહ્યા પછી હવે આગળના જે 2 શ્લોક છે એમાં ભગવાન અજ્ઞાની અને જ્ઞાનીની દ્રષ્ટિમાં જે ભેદ છે એનું નિરૂપણ કરે છે. ભગવાન જ્યારે આ અધ્યાયમાં કર્મનો મહિમા બતાવી રહેલા છે તો અનેક વખત સાંભળવામાં આવે છે કે કર્મ જે છે એ બંધનકારી છે. તો એવું કર્મ કે જે અજ્ઞાનીને માટે બંધનરૂપ નીવડે છે અને જ્ઞાની જે છે એના માટે કર્મ બંધનકારી નીવડતું નથી. એક જ કર્મ એકને માટે બંધન ઊભું કરે અને બીજાને માટે બંધન ઊભું ન કરે તો એની પાછળનું કારણ શું છે? તો ભગવાન બતાવે છે કે એની પાછળનું કારણ છે દ્રષ્ટિ ભેદ, સમજણનો ભેદ. જ્ઞાની એક અલગ દ્રષ્ટિથી કર્મ કરે છે, અજ્ઞાની અલગ દ્રષ્ટિથી કર્મ કરે છે. એટલા માટે એ દ્રષ્ટિ ભેદને લઈને એકના માટે કર્મ બંધનકારી નીવડે છે અને બીજાના માટે કર્મ બંધન ઊભું કરતું નથી. એ શું દ્રષ્ટિ ભેદ છે એને ભગવાન પછીના 2 શ્લોકમાં બતાવે છે, જેમાં પ્રથમ શ્લોકમાં બતાવે છે અજ્ઞાનીની દ્રષ્ટિ. અજ્ઞાનીની જે ગેરસમજણ જે છે એને ભગવાન હવેના શ્લોકમાં બતાવે છે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ભગવાન દર્શાવે છે કે કેવી રીતે અજ્ઞાની કર્મના કારણે બંધનમાં પડે છે, સંસારમાં પડે છે. હકીકત તો એ છે કે કર્મ સ્વયં જડ છે અને એટલા માટે કર્મમાં કોઈના માટે બંધન ઊભું કરવા સામર્થ્ય નથી. કર્મ સ્વયં કેવા છે? જડ છે અને જડથી ચેતનને માટે બંધન ઊભું થઈ શકે નહીં. છતાં પણ ભગવાન અહીંયા દર્શાવવા માંગે છે કે ચેતન મનુષ્યની અવિદ્યાના કારણે, અવિવેકના કારણે એ જાણે કે કર્મમાં બંધન સામર્થ્ય મૂકી દે છે. વાસ્તવમાં કર્મમાં બંધન સામર્થ્ય નથી, પરંતુ પોતાના અવિવેકના કારણે એને એ સામર્થ્ય આપી દે છે. જેવી રીતે નોકરમાં વાસ્તવમાં માલિકને, શેઠને દબાવવાનું સામર્થ્ય ન હોય અને છતાં પણ શું થાય છે? જે માલિક જે છે એના અવિવેકને કારણે, કોઈ કમજોરીના કારણે નોકરમાં શું આવી જાય છે? એને દબાવવાનું સામર્થ્ય આવી જાય છે. એવી જ રીતે અજ્ઞાની મનુષ્યના અવિવેકના કારણે જડ કર્મમાં પણ જાણે કે બંધનનું સામર્થ્ય આવી જાય છે. વાસ્તવમાં તો આવતું જ નથી. જે જણાય છે એ પણ કેવું? જાણે કે કર્મ એના માટે બંધન ઊભું કરી દે છે. તો વાસ્તવમાં તો બંધન સામર્થ્ય નથી, છતાં પણ એ પ્રમાણે એ જણાય છે. શું ગેરસમજણ છે? અજ્ઞાની શું સમજે છે કે જેના પરિણામે કર્મથી બંધાય છે? તો ભગવાન એનો જવાબ આપે છે, પ્રકૃતેઃ ક્રિયમાણાનિ કર્માણિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ભગવાન કહે છે, પ્રકૃતેઃ ગુણૈઃ સર્વાણિ ક્રિયમાણાનિ કર્માણિ સર્વશઃ. ભગવાન કહે છે કે જે કંઈ પણ કર્મો જે છે એ બધા કોના થકી થાય છે?
પ્રકૃતિના ગુણો થકી સર્વ કર્મ થાય છે. જે કંઈ પણ કર્મ થાય છે સર્વશઃ પ્રકૃતેઃ ગુણૈઃ, પ્રકૃતિના ગુણોથી જ એ બધા કર્મ કરવામાં આવે છે. અને છતાં પણ અહંકાર વિમૂઢાત્મા, અહંકારના કારણે જે વિમૂઢ થઈ ગયેલો છે, જેની બુદ્ધિ બુઠ્ઠી થઈ ગયેલી છે, ઊંધું વિચારે છે, એ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે, હું કરતા છું એ પ્રમાણે માને છે. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે વાસ્તવમાં કોણ કરે છે? પ્રકૃતિ કરે છે અને પ્રકૃતિના ગુણો કરે છે. એટલે કે સત્વ રજસ તમસ આદિ ગુણો જે છે એનાથી સર્વ કર્મ થાય છે. અને જે અજ્ઞાની છે એ શું માને છે? તો કે હું કરું છું એ પ્રમાણે એ માને છે અને પરિણામે એ સંસાર બંધનમાં હંમેશા રહે છે. એક એક શબ્દનો અહીંયા વિચાર કરીએ તો ભગવાન કહે છે પ્રકૃતેઃ ગુણૈઃ. પ્રકૃતિ શબ્દનો અર્થ થાય છે માયા, જેને વેદાંતમાં માયા શબ્દથી કહેવામાં આવે છે. ભગવાન એના માટે અહીંયા ફરીને પ્રકૃતિ શબ્દ વાપરે છે. પ્રકૃતિ શબ્દની વ્યુત્પત્તિ થાય છે પ્રકર્ષેણ કૃતિયોગ્યત્વાત્ પ્રકૃતિઃ. પ્રકૃતિ અને કોણ કહે છે કે પ્રકર્ષેણ કૃતિયોગ્યત્વાત્, બહુ સારી રીતે જે કૃતિ યોગ્ય યાને જે કર્મને માટે યોગ્ય છે, જેને બહુ સારી રીતે બનાવી શકાય, જે બહુ સારી રીતે કૃતિ યોગ્ય છે. કૃતિ યોગ્ય યાને જે કરવાને માટે યોગ્ય છે એને શું કહેવાય? તો કે પ્રકૃતિ. અને વાત પણ સાચી છે કે પ્રકૃતિ એટલું બધું કરે છે. સમસ્ત જગત જે છે એ બધું શેનું પરિણામ છે? પ્રકૃતિનું જ પરિણામ છે. માયાદેવી જ આ બધું કરી શકે. સામાન્ય જીવની તો કોઈ વિસાત નથી કે આ બધું ઊભું કરી શકે. તો સમસ્ત જગત જે છે એને બનાવનાર પ્રકૃતિ એ કેવી કહેવાય? તો કે એ પ્રકર્ષેણ કૃતિયોગ્યત્વાત્ પ્રકૃતિઃ. પરંતુ એનું રહસ્ય જાણનારા કહે છે કે વાસ્તવમાં આ માયા એટલે શું? તો કહે છે યા મા સા માયા, જે વાસ્તવમાં છે જ નહીં એને શું કહેવાય? માયા. માયાને નથી. માનો અર્થ શું થાય? અભાવ, નથી. નિષેધ બતાવે છે. એમ આપણે પણ ગુજરાતીમાં કહીએ છીએ એવું કર્મા. એવું કર્મા એનો અર્થ શું? એવું કર નહીં. આ તું ખામા, આ ખામા, આ જોમાં, એમાંનો અર્થ શું થાય? ન. એવી રીતે માયા એમાં કહેવામાં આવે છે યા માં. યાનો અર્થ થાય જે અને માનો અર્થ થાય નથી. યા માં સા માયા, જે નથી એ શું છે? માયા. અને હકીકત એવી જ છે ને, જાદુગરની માયા જોતા હોઈએ તો એ વાસ્તવમાં છે? વાસ્તવમાં તો છે નહીં. જાદુગર કેટલું બધું દેખાડે છે પણ વાસ્તવમાં છે નહીં. એ જે દેખાડતો હોય એ બધું જો સાચું હોય તો એને ફરી ખેલ દેખાડવો પડે નહીં. આવું નાટક લોકો સામે કરવું પડે નહીં. કારણ કે જાદુના ખેલમાં કેટલી બધી રૂપિયાની નોટો એ ઉડાડતો દેખાય છે. જો ખરેખર એ બધું એવું કરી શકતો હોય તો બીજી વાર એને શો કરવો પડે? નહીં કરવો પડે. પરંતુ આમ તેમ ભટકવું પડે છે, શો કરવા પડે છે. એ જ શું બતાવે છે કે એ વાસ્તવિકતા નથી. તો બધા જાણે છે અને છતાં પણ જ્યારે જુએ ત્યારે કેવું લાગે છે? સાચું લાગે છે. તો એ જ તો માયાનું લક્ષણ છે. સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સતી અસદ ભવેત. જે સ્વકાલે સત્યવદ ભાતિ, પોતાનો જે સમય જે છે ત્યારે એ કેવું લાગે? સાચું લાગે. જાદુગરનો શો ચાલી રહ્યો છે એનો જ્યારે સમય છે ત્યારે એ કેવું લાગે છે? સાચું લાગે છે. સ્વપ્ન જ્યારે જોઈએ છીએ ત્યારે સ્વપ્ન કેવું લાગે? સાચું લાગે છે. પ્રબોધે સતી અસત ભવેત, જાગતાની સાથે કેવું થઈ જાય છે? અસત થઈ જાય છે. તો આ માયા પણ એવી જ છે.
વાસ્તવમાં એ છે નહીં, છતાં પણ સ્વકાલે સત્યવત ભાતી. તો એને જ અહીંયા પ્રકૃતિ શબ્દથી કહેવામાં આવેલી છે. ભગવાન કહે છે પ્રકૃતે ગુણૈ, પ્રકૃતિના ગુણોથી, કર્માણી ક્રિયમાણાની, જે કંઈ પણ કર્મો બધા કરવામાં આવી રહેલા છે. અહીંયા ગુણ શબ્દનો અર્થ જે આપણે જાણીએ છીએ, પ્રકૃતિના ગુણો એટલે કયા? તો કે સત્વ, રજસ, તમસ. આ 3 ગુણ છે. આ 3 ગુણની સામ્યાવસ્થા જે છે એ જ તો પ્રલય કહેવામાં આવે છે. અને એમાં કઈ વિષમતા ઉત્પન્ન થાય તો સૃષ્ટિ થાય છે. તો જે કંઈ પણ સૃષ્ટિ થયેલી છે એ પ્રકૃતિના ગુણોથી થયેલી છે. હવે ભગવાન જ્યારે કહે છે કે પ્રકૃતિના ગુણોથી સર્વ કર્મ થાય છે, તો ગુણોથી સર્વ કર્મ થાય છે એનો અર્થ નહીં કે સત્વ, રજસ, તમસથી. માટે ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે ગુણૈહિ, એનો અર્થ શું કરવાનો? કાર્યકરણૈહિ. કોના વડે થાય છે? તો કે વાસ્તવમાં આ સત્વ, રજસ, તમસમાંથી જે બધું ઉત્પન્ન થયેલું છે, ગુણોમાંથી ઉત્પન્ન થયેલું હોય એને પણ શું કહેવાય? ગુણ જ કહેવામાં આવે. એમાંથી શું ઉત્પન્ન થયેલું છે? તો 2 શબ્દમાં કહી દેવામાં આવે છે. કયા 2 શબ્દ? તો કે કાર્ય, કરણ. આ 2 વસ્તુમાં, 2 શબ્દમાં બધું જ આવી જાય છે. કાર્ય શું છે? તો કે પંચ મહાભૂત જે છે એ શું છે? કાર્ય છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, આ કાર્ય છે. એટલું જ નહીં, એના જે 5 વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પણ શું છે? કાર્ય છે. તો કાર્યમાં આ વસ્તુનો સમાવેશ થાય છે, 5 મહાભૂત અને 5 વિષય. કાર્ય યાને જે ઉત્પન્ન થયેલું છે, પરંતુ આ જે ઉત્પન્ન થયેલું છે શેમાંથી ઉત્પન્ન થયેલું છે? માયામાંથી. અને માયા ત્રિગુણાત્મિકા છે, માટે એમાંથી ઉત્પન્ન થયેલું જે છે એને પણ શું કહી દેવામાં આવે? ગુણ કહી દેવામાં આવે. જેમ સત્વ, રજસ, તમ એ ગુણ, અને ગુણમાંથી ઉત્પન્ન થયેલું એને પણ શું કહી દેવામાં આવે છે? ગુણ શબ્દથી કહેવામાં આવે છે. તો ગુણ કે જે કાર્યરૂપ યાને જે આ પ્રમાણે ગુણમાંથી જે ઉત્પન્ન થયેલું છે, પંચમહાભૂત અને એના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 વિષય, 5 મહાભૂત. તન્માત્રા પણ લઈ લો, પંચ તન્માત્રા, પંચીકરણ પછી થયેલ પંચમહાભૂત, અને ઉત્પન્ન થયેલ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધાને શું કહેવામાં આવે? કાર્ય કહેવામાં આવે. બીજો શબ્દ ભગવાન ભાષ્યકાર વાપરે છે કરણ. કરણનો અર્થ થાય છે સાધન. અને સાધન શબ્દથી શું લેવાનું? કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધા શું છે? સાધન છે, કરણ છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, આ બધાને શું સમજી લેવાનું? તો કે કરણ. અહંકાર ન રાખો તો પણ ચાલે, આટલું જ માત્ર રાખો. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધું શું છે? તો કે સાધન છે, કરણ છે. એમાં પણ અનેક વખત શરીરને કાર્ય કહી દેવામાં આવે છે, અને કાર્યમાં લેવું હોય તો પણ વાંધો નહીં. પંચમહાભૂત, એમાંથી ઉત્પન્ન થયેલા આ બધા શરીરો જે છે એ પણ શું કહેવાય? કાર્યરૂપ કહી શકાય. પરંતુ અહીંયા શરીરને પણ એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે કર્મ કરતી વખતે, એટલા માટે એનો કરણમાં સમાવેશ કરેલો છે. કરણ યાને સાધન. કર્મ કરવા માટેના જે બધા સાધન, એને શું કહેવાય? કરણ કહેવામાં આવે. તો મનુષ્ય કર્મ કરે તો શેનાથી કર્મ કરે છે? શરીરથી, ઇન્દ્રિયથી, મનથી, બુદ્ધિથી, આ બધા એના કર્મ કરવા માટેના સાધન છે. માટે એને કરણ શબ્દથી કહેવામાં આવે છે. તો આ રીતે ગુણ શબ્દનો અર્થ ભગવાન ભાષ્યકાર કરે છે
કાર્યકરણ. પ્રકૃતેઃ ગુણૈઃ કર્માણિ ક્રિયમાણાની. એ પ્રકૃતિના ગુણ શબ્દનો અર્થ શું કર્યો? કાર્યકરણ. આ રીતે વિચાર કરવા જઈએ તો એક આત્મ ચૈતન્ય સિવાયનું બીજું બધું જ શેમાં આવી જાય છે? કાર્યકરણ એટલે કે ગુણમાં આવી જાય છે. એક સચ્ચિદાનંદ ઘન આત્મ તત્વ સિવાયનું બીજું બધું જ શું છે? પ્રકૃતિનું જ કાર્ય છે, ગુણરૂપ છે, બધું જ ગુણ સ્વરૂપ છે. તો ભગવાન કહે છે કે જે કંઈ પણ કર્મ થાય છે એ કર્મ કોના થકી થાય છે? આ ગુણો થકી થાય છે. એ કર્મ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એના થકી થાય છે. ક્યાં થાય છે? પંચમહાભૂત વિષયોને સામે રાખીને કર્મ થાય છે. તો ભગવાન કહે છે સર્વ કર્માણી ક્રિયમાણાની પ્રકૃતેઃ ગુણૈઃ. પ્રકૃતિના ગુણોથી આ સર્વ કર્મ થાય છે. આ પ્રમાણે થાય છે અને છતાં પણ અહંકાર વિમૂઢાત્મા અહમ કર્તા ઇતિ મન્યતે. જે અહંકારથી વિમૂઢ થઈ ગયેલો છે એવો અજ્ઞાની શું માને છે? હું કરું છું. ભગવાન કહે છે કે કરી કોણ રહ્યું છે? બધું મારી પ્રકૃતિ કરે છે અને ક્રેડિટ કોણ લઈ જાય છે? જીવ લઈ જાય છે કે હું કરું છું, હું કરું છું. વાસ્તવમાં એ આવું શા માટે માને છે? અહંકાર વિમૂઢાત્મા. અહંકારના પરિણામે એ કેવો થઈ ગયેલો છે? વિમૂઢાત્મા. એની બુદ્ધિ જે છે એ મોહિત થઈ ગયેલી છે અને એટલા માટે આ પ્રમાણે માને છે. અહંકાર વિમૂઢાત્મા, અહંકારના પરિણામે. અહંકારનો અર્થ શું? તો કહેવામાં આવે છે કે જ્યારે સર્વવ્યાપક ચૈતન્ય તત્વ જે છે એને માત્ર એક દેહાકારમાં બંધ કરી દેવામાં આવે કે હું આટલો જ, તો એ અહમનો આકાર ધારણ કરી લીધો કહેવાય. જે અહમ, શુદ્ધ અહમ વાસ્તવમાં સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય છે, પરંતુ એની વ્યાપકતાને ત્યજી અને શું બનાવી દીધું? એને એક આકાર આપી દીધો. કયો આકાર આપી દીધો? બે હાથ, બે પગ, મસ્તક, ઇન્દ્રિય આ બધાથી યુક્ત જે છે એટલો જ એને માની લેવામાં આવે. તો એ શું થઈ ગયું? કે અહમનો એક કૃતિ થઈ ગઈ, કાર થઈ ગયો, આકાર થઈ ગયો. તો સર્વવ્યાપકને આ પ્રમાણે પરિચ્છિન્ન રૂપે માની લેવામાં આવે તો એ જ શું છે? અહંકાર. અહંકારના પરિણામે શું થાય છે? વાસ્તવિકતા ભૂલાઈ જાય છે અને જે અહંકાર જ્યાં કર્યો, શરીરમાં કર્યો અહંકાર, હું આ છું એ પ્રમાણે માન્યો, ઇન્દ્રિય મન બુદ્ધિને હું તરીકે માન્યા, તો પછી શરીર, ઇન્દ્રિય મન બુદ્ધિથી જે કંઈ પણ કર્મ થાય છે એને પણ શું માનવામાં આવશે? હું કરું છું એ પ્રમાણે. કારણ કે હું શરીર, તો શરીર કરે એ કોનું કહેવાય? મારું જ કહેવાય. માટે મેં કર્યું એવું કહેવાય. તો અહંકારના પરિણામે વિમૂઢ થઈ ગયેલો છે અને પરિણામે દેહાદિમાં થતા જે કંઈ પણ કર્મો જે છે એમાં એ અહમ કરતા એ પ્રમાણે માનશે. ભગવાન કહે છે કે ગુણો જ બધું કરે છે. વિચાર કરીએ તો સમષ્ટિમાં કેટલું બધું થઈ રહેલું છે. સમષ્ટિમાં ઘણું બધું થઈ રહેલું છે. બધું જ પરિવર્તન થાય છે. ઋતુઓ આવે છે, સૂર્ય ઉગે છે, અસ્ત પામે છે, ચંદ્રોદય થાય છે, હવા ચાલે છે, વરસાદ આવે છે, ધનધાન્ય બધું ઉગે છે. આ બધું જ થઈ રહેલું છે. ત્યાં તો જીવ કહેતો નથી કે આ હું કરું છું. કારણ કે ખબર છે કે કહું તોય માનવાનું નથી અને કહું તો માનશે તો નહીં, બલકી મને શું માનશે? પાગલ માનશે ને. કોઈ કે આ મારા કારણે વરસાદ આવે છે તો કોણ સાંભળવાનું? કોઈ કે મારા કારણે આ હવા ચાલી રહેલી છે તો કોઈ સાંભળવાનું છે? કોઈ બધા જે સાંભળનારા શું કહેશે? કે હવા ભરાઈ ગઈ, ચાલી નથી રહી. એટલા માટે આ પ્રમાણે કે છે. સરખી ચાલતી હોય તો વાંધો ના આવે, ભરાઈ ગઈ હોય એ જ બધી ગડબડ કરે.
ચાહે માથામાં ભરાય કે પેટમાં ભરાય, ભરાયેલી હવા હંમેશા ગુડગુડ કરે કે માથું ચડાવે. તો હવા મારા વડે ચાલી રહી છે એવું કોઈ કહેતું નથી. આ સૂર્ય મારી આજ્ઞાથી જ ઉદય પામે છે એવું કોઈ કહેતું નથી. વરસાદ મારાથી આવે છે, આ બધા વૃક્ષો બધા મારાથી ઉગેલા છે એવું કોઈ કહેતું નથી, કારણ કે ખબર છે કે કોઈ માનવાનું નથી. પરંતુ જ્યાં આ એક દેહ થકી બધું થાય તો ત્યાં એ તરત શું કરી લેશે? આ તો હું જ કરું છું. જોવાનું, સાંભળવાનું, જવાનું, આવવાનું, ઉઠવાનું, બેસવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું, આ બધામાં એ શું કહેશે? આ તો હું જ કરું છું. હવે વાસ્તવમાં પહેલા પણ પ્રકૃતિના ગુણ છે, આ પણ પ્રકૃતિના ગુણ છે, પરંતુ પહેલામાં તો હાથ લગાડતો નથી. અહીંયા તરત જ શું કહી દેશે? આ હું કરું છું. હવે આ હું કરું છું, પેલું હું નથી કરતો, એને બંનેને જુદા પાડવા પાછળ કોઈ લોજિક છે ખરું? કોઈ લોજિક નથી. માટે ભગવાન અહીંયા કહેશે કર્તાહમ ઇતિ મન્યતે. મન્યતે મીન્સ એની માન્યતા માત્ર છે, વાસ્તવમાં એ કરતા નથી. તો વાસ્તવમાં જુએ તો સ્વયં શું કરે છે? સ્વયં કંઈ કરતો નથી. આત્મ સ્વરૂપનો વિચાર કરે તો સ્વરૂપ તો નિષ્ક્રિય છે, નિરાકાર છે, નિર્ગુણ છે, નિર્વિકાર છે, એમાં તો કંઈ થતું નથી. અને છતાં પણ પોતાને એવું માની લે કે અહમ કરતા. તો એ અહમ કરતા વાસ્તવમાં શું છે? માન્યતા માત્ર છે. આપણે પહેલા પણ ક્યારેક વિચાર કરેલો હતો કે આ કર્તૃત્વ જે છે એ શું છે? માન્યતા માત્ર છે. બાકી કર્તૃત્વને ક્યાંય રાખી શકાય એમ નથી. હું માન્યતા આપું છું માટે એ મારામાં મને જણાય. હું માન્યતા ન આપું તો એ મને ક્યાંય જણાય નહીં, કારણ કે વાસ્તવમાં એ છે નહીં. આપણે માન્યતા આપીએ તો જાદુગરનો ખેલ જે છે આપણને સાચો લાગે. આપણે માન્યતા ન આપીએ તો એ સાચો લાગે, જણાતો હોવા છતાં પણ સાચો નહીં લાગે. પિક્ચર જોતા હોઈએ જ્યાં સુધી યાદ રહે કે આ ફિલ્મ છે ત્યાં સુધી રડવું આવતું નથી, પરંતુ જ્યાં ભૂલાઈ જાય કે આ ફિલ્મ જોઈ રહ્યા છે ત્યારે તાદાત્મ્ય થઈ જાય અને પરિણામે શું થાય? આંખમાં આંસુ આવી જાય છે. એનો અર્થ શું? મેં માન્યતા આપી. કોને માન્યતા આપી? જે સામે દેખાઈ રહ્યું છે એની સત્યતાને મેં માન્યતા આપી અને પરિણામે એનાથી હું જોડાઈ ગયો. હું માન્યતા ન આપું, બલકે જે પિક્ચર જોઈ રહ્યું છે એમાં હું એ જ હંમેશા સમજદારીને જાળવી રાખું કે આ તો પિક્ચર છે, પિક્ચર છે, તો રડવું આવવાનું નથી, તાદાત્મ્ય થઈ શકે નહીં. એવી જ રીતે અહીંયા પણ છે. દેહાદી જે છે, દેહાદીમાં કર્મ થઈ રહેલા છે, પણ એને હું સત્ય માની અને અહમમાં એને માન્યતા આપું તો હું શું બનું છું? અહમ કરતા. અને હું માન્યતા ન આપું મારા સ્વરૂપમાં તો કરતા નથી. પ્રકૃતિના ગુણોમાં આ બધું થઈ રહેલું છે. વાસ્તવમાં ત્યાં પણ કર્તૃત્વ નથી, ત્યાં પણ શું છે? માત્ર થઈ રહેલું છે. તો જે કર્તૃત્વ જે છે એ માન્યતા માત્ર છે. નથી એને જડમાં રાખી શકાતું, નથી ચેતનમાં રાખી શકાતું. જડ વસ્તુ ક્યારેય કર્મની કરતા હોઈ શકે ખરી? આ દેહ કેવો છે? પાક્કું જડ છે કે ચેતન છે? બીજા કોઈ કહેતો નહીં, સાંભળો તમે. તો આ જડ સ્વરૂપતઃ જે દેહ જે છે કેવો છે? સ્વરૂપતઃ જડ છે. એટલા માટે તો મૃતદેહમાં કંઈ હોતું નથી ને. તો મૃતદેહ જે અત્યારે દેહ છે, મૃતદેહ પણ કેવો હોય છે? એવો જ હોય છે. એ જ પંચમહાભૂત ત્યાં હોય છે. તો સ્વરૂપથી દેહ જડ છે. ઇન્દ્રિયો કેવી છે? જડ છે. મન બુદ્ધિ કેવા છે? તમે ખાલી હસી લો તોય મને જવાબ મળી જાય. તો એ બધું જ કેવું છે? જડ છે. અને જડ વસ્તુમાં કર્મ કરવાનું સામર્થ્ય છે નથી. અને ચેતન આત્મતત્વ તો નિર્વિકાર નિષ્ક્રિય છે, એ તો કંઈ કરતું જ નથી. માટે ચેતનમાં પણ કર્તૃત્વ ન હોય, જડમાં પણ કર્તૃત્વ હોઈ શકે નહીં. તો કર્તૃત્વને રાખશો ક્યાં? કોણ કરે? ચેતન કરે નહીં, જડ કરે નહીં, તો પછી કરે છે કોણ? તો કે બે ભેગા થઈને કરે છે. એ બે ભેગા થઈને કરે છે આપણે કહીએ, પણ વાસ્તવમાં એ બંને ક્યારેય ભેગા થઈ શકે એમ નથી.
આત્મ સ્વરૂપ અસંગ છે. એનો ક્યારેય પણ કોઈની પણ સાથે ક્યારેય સંગ સંયોગ થયેલો નથી. જ્યારે આ પ્રમાણેની જ સ્થિતિ છે તો પછી કર્તૃત્વ જે હું જોઉં છું એ શું બની રહેશે? માન્યતા માત્ર જ બની રહેશે. અને એને જ ભગવાન અહીંયા કહે છે અહમ કર્તા ઇતિ મન્યતે, માને છે. એનો અર્થ એ જ્યારે માને છે ત્યારે પણ એ કરતા નથી, કારણ કે ચૈતન્યમાં કોઈ કર્તૃત્વ નથી. છતાં પણ અહંકાર વિમૂઢાત્મા, અહંકારના કારણે જેની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? વિમૂઢ થઈ ગયેલી છે. જે અર્જુને કહ્યું હતું ધર્મ સંમૂઢ ચેતાહા, ધર્મની બાબતમાં કહેશે મારી બુદ્ધિ કેવી થઈ ગઈ? મૂઢ થઈ ગઈ. એ બુદ્ધિ મૂઢ થઈ ગઈ એનો અર્થ શું? બુઠ્ઠી થઈ જવી, જે બરાબર ચાલતી નથી. થોડું ઘણું કામ કરે, થોડું જે ચાકુ બુઠ્ઠું થયું હોય તો પણ એ થોડું ઘણું કામ કરે, મોટી મોટી વસ્તુને કાપી શકે, પરંતુ એ સરખું કામ કરતું નથી. એવી રીતે જે આવી વિમૂઢ બુદ્ધિ જે છે એ જરૂર અર્થ કામમાં જરૂર ચાલે, અર્થ ઉપાર્જન માટે, કામ ભોગને માટે, વિષય ભોગ માટે ચાલે, ધર્મનું કેટલુંક ઉપાર્જન કરી શકે, પરંતુ મોક્ષને માટે એવી બુદ્ધિ ચાલતી નથી. તો એ બુઠ્ઠી બુદ્ધિને જ અહીંયા ભગવાન કહેશે અહંકાર વિમૂઢાત્મા. બુદ્ધિ એવી શા માટે થઈ ગઈ? કારણ કે દેહાદિમાં શું કરી દીધેલું છે? તાદાત્મ્ય કરી દીધું. હું એટલો જ છું એવું માની લીધું. વાસ્તવમાં છે કેટલો? સર્વવ્યાપક અનંત કોટી બ્રહ્માંડને પોતાના એક અંશમાં લઈને રહેલ જે પરમાત્મા સ્વરૂપ જે છે એ પોતાને કેવો માની લે છે? હું આ એક દેહધારી. ક્યાં સર્વવ્યાપક તત્વ અને ક્યાં આ 3.5 હાથનો દેહ. કેટલી હદ સુધી અધપતન કરી નાખ્યું. બીજું પતન તો દૂરની વાત છે, પરંતુ અવિદ્યાના કારણે દેહમાં અહંભાવ કરીને બેસી ગયો. એ કેટલું બધું પોતાના સ્વરૂપથી પતન કહેવાય. તો ભગવાન કહેશે આ અહંભાવ કરી લીધો એના પરિણામે પછી દેહના કર્મો, દેહના ધર્મો, ઇન્દ્રિયના કર્મ, ઇન્દ્રિયના ધર્મ, મન બુદ્ધિના કર્મ અને એના ધર્મ, આ બધું જ કોના ઉપર આવતું જાય છે? સ્વયંની ઉપર આવતું જાય છે. કરે દેહ, માને કે હું કરું છું, ઇન્દ્રિય મન બુદ્ધિનું બધું પોતાના ઉપર લઈ લે. તો ભગવાન કહેશે કે આ પ્રમાણેની ખોટી સમજણના કારણે જે અજ્ઞાની જે છે એ સંસાર બંધનમાં પડે છે. હું કરતા એવું માને તો કરતા, પોતાને કરતા સ્વીકાર કર્યા પછી શું સ્વીકાર કરવું પડે? ભોગતા સ્વીકારવું પડે કે નહીં? કર્યું તો પછી ભોગવવું તો પડે. કરવાની જો ક્રેડિટ લઈ લીધી તો પછી ફળ ભોગવવા માટે પણ તૈયાર રહેવું જ પડે. તો કર્મ હું કરું તો પછી ફળ પણ કોને મળે? મને જ મળે. અને કર્મ ફળ સ્વરૂપ જ તો સંસાર છે. કર્તૃત્વ ધારણ કરવું અને સંસારથી બચીને રહેવું આ સંભવ નથી. અને કર્તૃત્વ હોય તો ભોક્તૃત્વ આવવાનું જ છે. માટે ફરી ફરીને ભાષ્યકાર કહેશે કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. આ સમસ્ત સંસાર એટલે શું છે? કર્તૃત્વ ભોક્તૃત્વ એ જ સંસાર છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ વિષયો કે આકાશ વાયુ અગ્નિ પાણી પૃથ્વી કે પંચ મહાભૂતમાંથી બનેલો આ દેહ કે દેહની સાથે જોડાયેલા બીજા 4-5 વ્યક્તિ, ગ્રસ્ત હોવું, ઘર હોવું, આ બધાને સંસાર કહેવામાં આવતું નથી. પરંતુ સંસાર એટલે શું છે? પોતાનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ માની લેવું, એ જ શું છે? સંસાર છે. કારણ કે એ કર્તૃત્વ ભોક્તૃત્વના કારણે જ શું થતું રહેશે? તો કે સંસરણ થતું રહેશે. એક દેહમાંથી બીજા દેહમાં, એક લોકમાંથી બીજા લોકમાં. તો આ બ્રહ્માંડમાં સંસરણ થતું રહે એને જ તો સંસાર કહેવાય છે. આવાગમન જે થતું રહે, જન્મ મૃત્યુનું જે ચક્ર ચાલ્યા કરે છે એ જ સંસાર છે. અને એ શેના કારણે ચાલે છે? કર્તૃત્વ ભોક્તૃત્વના કારણે ચાલ્યા કરે છે. તો ભગવાન છે કે આ પ્રમાણે આત્મ સ્વરૂપના અજ્ઞાનના પરિણામે મિથ્યા અહંકાર ધારણ કરી અને હું કરતા એ પ્રમાણે માની અને અજ્ઞાની મનુષ્ય જે છે એ કર્મ બંધનમાં પડે છે.
પરંતુ વિદ્વાન જ્ઞાની જે છે એ કર્મ કરવા છતાં કર્મ બંધનમાં પડતો નથી. એની પાછળનું કારણ શું અને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે કે જેમાં જ્ઞાનીની દ્રષ્ટિનું નિરૂપણ કર્યું છે. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. નંબર 170. ભગવાન ભરોસો તારો છે, મને તારો એક સહારો છે. ભગવાન ભરોસો તારો છે, મને તારો એક સહારો છે. આટવાયાનો આરો છે, મને તારો એક સહારો છે. આટવાયાનો આરો છે, મને તારો એક સહારો છે. બળતો જળતો આવ્યો શરણે, બળતો જળતો આવ્યો શરણે. નૈયા કરી દેશો તવ ચરણે, નૈયા કરી દેશો તવ ચરણે. આ શરણાગતનો આરો છે, શરણાગતનો આરો છે. મને તારો એક સહારો છે, મને તારો એક સહારો છે. હવે ક્યાં જાઉં તુજને છોડી, હવે ક્યાં જાઉં તુજને છોડી. હવે થાકી ગયો દોડી દોડી, હવે થાકી ગયો દોડી દોડી. તું શાંતિનો દેનારો છે, તું શાંતિનો દેનારો છે. મને તારો એક સહારો છે, મને તારો એક સહારો છે. ભગવાન ભરોસો તારો છે, ભગવાન ભરોસો તારો છે. મને તારો એક સહારો છે, મને તારો એક સહારો છે. પાપી માં પાપી
છે. સંકટમાંથી રે ઉગાર્યા છે. સંકટમાંથી રે ઉગાર્યા છે. તું માફ બધું કરનારો છે. તું માફ બધું કરનારો છે. મને તારો એક સહારો છે. મને તારો એક સહારો છે. અપરાધ હશે લાખો મારા. અપરાધ હશે લાખો મારા. તેની સામુન જોશો હે પ્યારા. તેની સામુન જોશો હે પ્યારા. તું સાચાનો સથવારો છે. તું સાચાનો સથવારો છે. મને તારો એક સહારો છે. મને તારો એક સહારો છે. ભગવાન ભરોસો તારો છે. ભગવાન ભરોસો તારો છે. મને તારો એક સહારો છે. મને તારો એક સહારો છે. ગોવિંદ ગમે તેવો તારો. ગોવિંદ ગમે તેવો તારો. હે નાથ કરીશ ના તું ન્યારો. હે નાથ કરીશ ના તું ન્યારો. તું છેવટનો કિનારો છે. તું છેવટનો કિનારો છે. મને તારો એક સહારો છે. મને તારો એક સહારો છે. આટવાયાનો આરો છે. આટવાયાનો આરો છે. મને તારો એક સહારો 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 છે. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. સર્વે માનવ રૂપે રે હું તો રમતો દેખું રામ. હું તો રમતો દેખું રામ. રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ. રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ. રમતો દેખું સુંદર શ્યામ. હું તો રમતો દેખું રામ. રમતો દેખું સુંદર શ્યામ. બોલો રામ 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 સીતા રામ રામ રામ. બોલો રામ 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 સીતા રામ રામ રામ. બોલો
राम 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 सीता राम राम राम। बोलो राम 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 राधे श्याम घन श्याम। बोलो राम 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 राधे श्याम घन श्याम। बोलो राम 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 राधे श्याम श्याम श्याम। बोलो राम 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 राधे श्याम श्याम श्याम। सर्वे मानव रूप रे हूँ तो रम तो देखो राम। सर्वे मानव रूपे रे हूँ तो रम तो देखो राम। सर्वे मानव रूप रे हूँ तो रम तो देखो राम। सर्वे मानव रूपे रे हूँ तो रम तो देखो राम। हूँ तो रम तो देखो राम रम तो देखो सुंदर श्याम। हूँ तो रम तो देखो राम रम तो देखो सुंदर श्याम। हूँ तो रम तो देखो राम रम तो देखो सुंदर श्याम। हूँ तो रम तो देखो राम रम तो देखो सुंदर श्याम। बोलो राम 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 सीता राम राम राम। 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 बोलो राम 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 राधे श्याम श्याम श्याम। 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 सर्वे मानव रूपे रे हूँ तो रम तो देखो राम। सर्वे मानव रूपे रे हूँ तो रम तो देखो राम। सर्वे मानव रूपे रे हूँ तो रम तो देखो राम। सर्वे मानव रूपे रे हूँ तो रम तो देखो राम। हूँ तो रम तो देखो राम रम तो देखो सुंदर श्याम। हूँ तो रम तो देखो राम रम तो देखो सुंदर श्याम। हूँ तो रम तो देखो राम रम तो देखो सुंदर श्याम। हूँ तो रम तो देखो राम रम तो देखो सुंदर श्याम। बोलो राम 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 सीता राम राम राम। 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 बोलो राम 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 राधे श्याम श्याम श्याम। 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 बोलो राम 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 सीता राम राम राम। 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 बोलो राम 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 राधे श्याम श्याम श्याम। 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 बोलो राम 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 सीता राम राम राम। 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 बोलो राम 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 राधे श्याम श्याम श्याम। बोलो राम 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 राधे श्याम श्याम श्याम। बोलो राम राम राम
श्याम 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 बोलो राम 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 राधे श्याम 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 सर्वे मानव रूपे रे हूँ तो रमतो देखूं राम सर्वे मानव रूपे हूँ तो रमतो देखूं राम हूँ तो रमतो देखूं राम हूँ तो रमतो देखूं राम। राजा रामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। श्री कृपानिधि महादेव की सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव।